નમસ્કાર મિત્રો, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 2024 કે જેમાં ખેડૂત મિત્રો પોતાના પાકનો જે ખેતરમાં વાવેલો પાકનો વીમો કરાવી શકશે। જી હા મિત્રો, સરકારશ્રી દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવેલી છે જેમનું નામ છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 2024। શું તમારો પાક નિષ્ફળ ગયો છે તો તમે PMFBY માં વીમોનું કવર મેળવી શકશો। આજના વિડીયોમાં આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 2024 વિશે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરીશું। ડોક્યુમેન્ટ શું જોશે, અરજી કેવી રીતે કરવાની રહેશે, વેબસાઇટ શું રહેલી છે, કોને લાભ મળી શકશે, સંપૂર્ણ વિગતવાર ચર્ચા આજના વિડીયોમાં અમે આપને જણાવીશું। વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ જાણી લઈએ કે ફસલ બીમા યોજના 2024 છે શું। તો કે ખેડૂતોને અવારનવાર કુદરતી આફતોને કારણે પાકમાં નુકસાન અથવા તો નિષ્ફળતા જાય છે, જેમ કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના લીધે તો કુદરતી આફતના લીધે પાકમાં નુકસાન થતો હોય છે। હવે આ ખેડૂતોને મદદ મળી શકે અને ખર્ચમાં રાહત થાય તેના માટે સરકારે એક મહત્વપૂર્ણ યોજના બહાર પાડી છે જેમનું નામ છે PMFBY એટલે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 2024। આ યોજના હેઠળ ખેડૂતોને ન જીવા પ્રીમિયમ ભરીને પોતાનો પાકનો વીમો લઈ શકશે। જો પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો વીમા કંપની તરફથી વળતર આપવામાં આવે છે। યોજનાને સંબંધિત સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં અમે આપને જણાવીશું। તો સૌપ્રથમ વાત કરીએ કે યોજનાથી મળતા લાભો ક્યાં ક્યાં રહેલા છે। તો મિત્રો, આર્થિક સુરક્ષા એટલે કે ખેડૂતોને કુદરતી આફતોથી થતા નુકસાનો માટે આર્થિક સુરક્ષા મળી શકે, તેમજ બીમા પોલિસી એટલે કે વીમા પોલિસીનો ધિરાણ સંસ્થાઓમાં ગીરવે મૂકીને ખેડૂતોને સરળતાથી લોન મેળવી શકે, તેમજ આત્મવિશ્વાસમાં વધારો એટલે કે પાક નુકસાનના ડર વગર ખેડૂતો વધુ સારી ખેતી કરી શકે। આધુનિક ખેતી તરફની પ્રેરણા એટલે કે વીમા સુરક્ષાને કારણે ખેડૂતોને આધુનિક ખેતી તકનીકો અપનાવવાનો પ્રેરાય છે, તેમજ દેવામાં બોજમાં ઘટાડો એટલે કે પાક નિષ્ફળતાના કારણે ખેડૂતોને દેવામાં ડૂબી જતા નથી। આ એટલા લાભો રહેલા છે આ યોજનામાં તમે જો વીમો કરાવશો તો। હવે વાત કરીએ કે આ વીમો કરાવવા માટે આપની પાસે જરૂરી ડોક્યુમેન્ટ શું હોવા જોઈએ એમના વિશે જાણી લઈએ થોડું। તો કે 7/8 જમીનના દસ્તાવેજો, તેમજ અરજદારનો આધાર કાર્ડ, બેંક ખાતાની વિગત એટલે કે પાસબુકની નકલ, પાક વાવણીનો પુરાવો એટલે કે ખરીદી બિલ તેમજ રસીદ વગેરે કોઈ પણ ચાલશે। અન્ય કોઈ પણ સરકારી ઓળખ કાર્ડ જેમાં ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે કોઈ પણ ચાલશે। આ રહેલા છે આટલા ડોક્યુમેન્ટ। હવે મિત્રો, છેલ્લે વાત કરીએ કે યોજના માટે આપને ઓનલાઈન અરજી કઈ રીતે અને કેવી રીતે કરવાની રહેશે એમના વિશે થોડું જાણી લઈએ। તો મિત્રો, આપને બીમા ફસલ યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે। આમની સત્તાવાર વેબસાઇટનું નામ છે PMFBY.gov.in। આમની ઉપર જઈ આપને અરજી કરવાની રહેશે। ત્યારબાદ હોમ પેજ પર ફાર્મ કોર્નર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે। જો તમે પહેલીવાર અરજી કરી રહ્યા છો તો તમારે પહેલા નોંધણી કરવી આવશ્યક છે। આ માટે નવા ખેડૂતો તરીકે નોંધણી તમારી વિગતો ભરો। ત્યારબાદ એકવાર તમારી નોંધણી થઈ જાય પછી તમારે યુઝર નેમ અને પાસવર્ડ વડે લોગિન કરી લેવાનું રહેશે। ડેશબોર્ડમાંથી ફસલ વીમા યોજના માટે અરજી કરવાની રહેશે। આ વિકલ્પ પર ક્લિક કરો અને આ ફોર્મમાં તમારી માગેલી વિગત અને પાકની વિગત ભરવાની રહેશે। ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ એટલે કે પ્રીમિયમ દ્વારા તમે ભરી શકશો અને પ્રીમિયમ ત્યાંથી ભરી અને તમે બીમા ફસલ યોજનાનો લાભ મેળવી શકશો। તો મિત્રો, બસ આ જ હતું PMFBY એટલે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 2024 કે જેમાં પાક નિષ્ફળ અથવા તો નુકસાન થતા સરકારશ્રી દ્વારા આપને વીમાના રૂપે કવર આપવામાં આવે છે, રિકવર કરવામાં આવે છે।